नमस्कार मित्रों, फरी एक वखत विडियो लेक्चर में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मित्रों, तमे जाणो छो प्रमाणे संकलन प्रकरण चाली रह्युं छे अने संकलननी अंदर आपणे एक्सरसाइज 7.4 एटले के आपणा जे सूत्र हता 1/a² + x² एनुं संकलन 1/x² - a² पछी वर्गमूळमां a² - a²। आ बधा ज सूत्रों आधारे जेटला पण क्वेश्चन होय एने कनेक्टेड जे क्वेश्चन होय एना सोल्यूशन आपणे लावी रह्या छीए। हवे 7.4 नी अंदर आपणे लगभग 7 क्वेश्चन सुधी तो अहींया करी नाख्यो। तो 8मो अने 9मो होमवर्क में आप्यो हतो। 9मो मोटा भागना विद्यार्थीओने थई गयो छे 10x = t, पण 8मा में हजी नाना मोटा थोड़ा थोड़ा प्रॉब्लम छे अमुक अमुक विद्यार्थीओने। तो आपणे शुरुआत करिए आज क्वेश्चन नंबर 8 थी कि भाई 8मो प्रश्न कई रीते उकेली शकाय अने एनाथी आगळ वात विचारीए कि 8मो प्रश्ननी वात करिए। तो 8मा प्रश्ननी अंदर अपनी पासे टेक्स्ट बुक में पाना नंबर 260 x² / x6 + a6 x² / x6 + a6 dx આવી રીતનું એક સંકલન આપણને આપ્યું છે x² / x6 + a6। તો બીજું વિશેષ કંઈ નથી કરવાનું, આને ગોઠવણ જ કરવાની છે। તો આની ગોઠવણ કેવી રીતે કરી શકાય? તો ઉપર x² dx છે, વર્ગ હોય તો જ આપણે સૂત્ર વાપરી શકીએ। આને હું આમ લખી આપું x³ + a³ લખાય। ટૂંકમાં અહીંયા હવે નક્કી કરી નાખ્યું છે કે x³ બરાબર મારે આદેશ લેવાનો થશે। x³ = t આદેશ લેતા તો x³ નું વિકલન 3x² અને t નું વિકલન dt/dx બરાબર છે। તો હવે ખાલી આપણે x² dx જ જોઈશે, તો એને સેટ કરી દઈએ। x² dx = dt/3 માટે I બરાબર સંકલનમાં x² dx આનું આખું મૂલ્ય dt/3 છેદમાં વર્ગમૂળમાં x³ એટલે t² + a² થશે। તો x² + a² પણ વર્ગમૂળની અંદર થઈ ગયું। વર્ગમૂળમાં x² + a², તો આપણી પાસે સૂત્ર છે કયું? log x + છેદ છે ને, log x + છેદ, પણ પેલા 1/3 બહાર લખીએ। log x એટલે t + છેદ, છેદ એટલે t² + a6 પ્લસ સ્વય અચળાંક c। t ની કિંમત લીધી હતી આપણે, પાછી મૂકી દઈએ। log t બરાબર કેટલા લીધા છે? x³ + વર્ગમૂળમાં x6 + a6। તો આ રીતે પરફેક્ટ સોલ્યુશન આનું આપી શકાય। 9મો તમે ગણી નાખ્યો છે, દેટ્સ વેરી ગુડ। 10x = t આદેશ લેવાનો છે। 10મા ક્વેશ્ચન ઉપર આપણે પહોંચ્યા 1/x² + 2x + 2 dx/। મિત્રો, આ પેટર્ન પણ એના જેવી જ છે। તમને એવું થાય કે આને પૂર્ણ વર્ગ બનાવી દે, પણ આનું પૂર્ણ વર્ગ બનતું નથી। જો પૂર્ણ વર્ગ હોત, માની લો 2 ની જગ્યાએ 1 જ આપ્યું હોત, તો 1માં આપણે શું કરત? તો x + 1² થાત, આમ વર્ગમૂળમાં થાત ને, તો બહાર નીકળે તો x + 1 થઈ જાત ને પછી આપણું કામ પૂરું થઈ જાત। પણ આવું નથી, અહીંયા +2 છે। તો નાના ધોરણોમાં 8-9માં આપણે ઓલું અંતિમ પદ મેળવવાનું સૂત્ર શીખાતા કે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ। આ મિત્રો સાચી વાત છે, આ સૂત્ર આવી રીતે જ થાય, પણ આવી રીતે નથી લખાતું, કારણ કે હવે એ વખતે શું હતું? તમારે પહેલાં x² વાળો પદ આવતો, પછી x વાળો પદ આવતો અને છેલ્લે અચળ આવતો। હવે આમ પણ આવી શકે, આમ પણ ગમે તેમ રકમ આવે, તો અહીંયા આ ફેરફાર, આ સૂત્ર અહીંયા સાચું થાય, પણ અહીંયા અંતિમ પદ તો 2x છે થાય। તો અહીંયા આપણે આને અચળ પદ બરાબર x ના સહગુણકનો વર્ગ
સાથેના પદ એનો વર્ગ છેદમાં 4 ગુણ્યા એક્સ વર્ગના સહગુણક સાથેનું પદ. આ સૂત્રને આવી રીતે આપણે લખશું. આનો ફોટો લઈ લખીને એક્સનો સહગુણક, એટલે ખ્યાલ જ છે તમને, પણ મારે સેટ કરવું પડે. તો અહીંયા તો એવું કંઈ કરવાની જરૂર નથી. અહીંયા જો અચળ પદ મેળવવું હોય તો અચળ પદ બરાબર એક્સના સહગુણકવાળો પદનો વર્ગ 4x વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે એક્સ સ્ક્વેર. તો એક જ થાય છે. તો એ તો આપણે સરળતાથી અહીંયા સેટ કરી શકીએ છીએ. dxના છેદમાં વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 પ્લસ 1 થાય બરાબર સંકલનમાં dxના છેદમાં વર્ગમૂળમાં એક્સ પ્લસ 1નો વર્ગ પૂર્ણવર્ગ થશે ને 1નો. તો આ સૂત્ર બની ગયું. બનશે તો સૂત્ર જ, કઈ રીતે બનાવવું એ આપણે વિચારવાનું છે. બરાબર, અંતે બનવાનું તો છે સૂત્ર, એ ફાઇનલ જ છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. પણ કઈ રીતે સેટ કરવું એ આપણે પહેલાં વિચારી લેવાનું, પછી કોઈ ચિંતા ન રહે. તો વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આ સ્વરૂપ જ થયું. તો લોગ માનાંકમાં એક્સ પ્લસ છેદ એટલે આ પદ 1નો વર્ગ. હજી એનું થોડુંક સરળ સાદરૂપ આપવું હોય આનું વિસ્તરણ કરી દઉં પ્લસ c. તો આ રીતે સેટ કરી શકાય, સમજી શકાય અને આગળ વધારી શકાય. બરાબર છે. 11મો દાખલો 9x વર્ગ વત્તા 6x વત્તા 5. તો અહીંયા તો દેખીતી રીતે આપણે આ પદમાં ગોઠવવું જ પડશે. અચળ પદ બરાબર એ ગોઠવીને જ પછી જ દાખલો ગણાશે, એ પહેલાં નહીં ગણી શકાય. તો શાંતિથી સમજી લેશું, પછી કોઈ ચિંતા જેવું ન રહે. અહીંયા લખું છું, પરીક્ષામાં લખવાનું મધ્યમ પદનો વર્ગ એટલે 6x વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ 9x વર્ગ બરાબર 36x વર્ગના છેદમાં 36x વર્ગ. તો કેટલા વધ્યા? 1 વધ્યા. એમાં આપણને કોઈ ટેન્શન છે નહીં, 1 આવે. તો માટે i બરાબર સંકલનમાં જ્યારે આના ભાગ પાડશું dx, તો અહીંયા 1 ઉમેરીને 1 બાદ કરવાનો જ થાય. 9x વર્ગ વત્તા 6x, પણ ઓલરેડી આપણી પાસે 5 છે, તો વત્તા 1 વત્તા 4 લખી શકાય. તેમાં આપણને કોઈ ટેન્શન છે નહીં. માટે i બરાબર સંકલનમાં dx અપોન અહીંયા શું થશે? 3x વત્તા 1 આખાનો વર્ગ વત્તા 2નો વર્ગ. તમે જોઈ શકો છો આટલું પદ જે છે એ 3x વત્તા 1 આખાનો વર્ગ થશે વત્તા 2નો વર્ગ. તો શું આવે છે? એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. આવી વાત આપણને આવે છે. બરાબર, શું આવે છે? એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરનું સૂત્ર શું થાય? તો એ આપણને બધાને ખબર છે, 1/a tan ઇન્વર્સ x upon a. તો અહીંયા જો સૂત્ર વાપરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, પહેલાં તો સહગુણક જોવાનો. સહગુણક છે 1/3 બરાબર છે. પછી 1/a એટલે 1/2 a થશે ને. tan ઇન્વર્સ x, x એટલે 3x પ્લસ 1 upon a એટલે 2 પ્લસ c. બરાબર, આ રીતે એનું સંકલન ગોઠવી શકાશે. 1/6 tan ઇન્વર્સ 3x પ્લસ 1 ભાગ્યા 2 વત્તા c. તો એનો ઉત્તર આપણને મળી ગયો છે. 12મો દાખલો તમે જોશો ને તો 12મો સરળ છે. 7 - 6x - x² છે, માઇનસ નિશાની છે પણ એને સેટ કરવાની. બરાબર છે, ગણાવી દઉં. ચલો 12મો દાખલો એવો ને એવો એક વર્ગમૂળવાળો આવે છે, એ તમને હોમવર્કમાં આપીશ. એ આવે છે, તમને દેખાડી દઉં. એ આવે છે 14મો દાખલો. બરાબર, 14માં આના કનેક્ટેડ ગણવાનો. 12મો દાખલો ગણીએ. i બરાબર સંકલનમાં dx અપોન 7 - 6x વર્ગમૂળમાં છે, ખાસ ધ્યાન રાખવાનું. 7 - 6x - x વર્ગ. બરાબર, આવી રીતે છે. લખવામાં તો કોઈ આપણે ચિંતા કરવાના જ નથી. જો અહીંયા અચળ પદ પહેલાં આવ્યું ને,
મધ્યમ પદનો વર્ગ એટલે એક્સના સહગુણકવાળા પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા માઇનસ એક્સનો વર્ગ માઇનસ એક્સ સ્ક્વેર છે. આખો વર્ગ કરીશ તો નીકળી જશે. બરાબર છે. તો અહીંયા માઇનસ 36x વર્ગ છેદમાં અહીંયા પ્લસ થઈ જશે, માઇનસનો વર્ગ પ્લસ થઈ જશે, માઇનસ 4x વર્ગ. તો સાચું જે રિક્વાયર છે એ -9 છે અને માઇનસ આવે ને, કારણ કોઈ પણ પૂર્ણ વર્ગ પદ હોય એમાં પહેલું પદ અને છેલ્લું પદ બંને પ્લસ હોવું જરૂરી છે, ત્યારે જ એ પૂર્ણ વર્ગ પદ બની શકે. તો જોઈ છે કેટલા? -9. 7 -9 + 9 કરું તો 9 ને 7 કેટલા થાય? 16 થશે. 9 ને 1 10 16, એમાંથી 9 બાદ કરું થઈ ગયા 7, -6x - x². એટલે ગોઠવવાના જ માર્ક છે, બીજું કશું નથી. આને કેવી રીતે તમે ગોઠવી શકો છો એની જ વાત કરવાની હોય છે. -16 કોમન લેવું અને અહીંથી સ્ટાર્ટ કરવું. x² + 6x + 9 આખું પદ પ્લસ કરી દો. 4નો વર્ગ માઇનસ x + 3નો વર્ગ, એ વર્ગ ઓછા x², પરંતુ વર્ગમૂળમાં, એટલે આ એપલ નથી, વર્ગમૂળમાં છે એટલે સાઇન ઇનવર્સ આવે, પણ એમાં 1/a આવે નહીં, તો ખાલી સાઇન ઇનવર્સ. એક્સનો સહગુણક 1 છે, x/a + c. સૂત્ર જ છે અને સૂત્ર છે તો એનો ઉપયોગ આપણે કરવો જ પડે. હવે 13મો દાખલો રહ્યો ને, 13મો અને 15મો ઇક્વલ છે. તમે જો પહેલાં આપણે 13મો ગણીએ, 13મો અને 14મો, તો આના જેમ ગણવાનો. પહેલાં 13મો x - 1 અને x - 2 આવી વાત છે. dx / વર્ગમૂળમાં x - 1 અને x - 2, બરાબર છે, આવું છે. x - 1 અને x - 2 છે. તો એક વાત તો પાકી છે, પહેલાં આ બંને પદનો ગુણાકાર કરી એને ઉકેલી નાખવો પડશે, અને જેટલું સ્પષ્ટ ઉકેલ મળશે એટલો જ આપણને બેનિફિટ થવાનો છે. બરાબર છે. તો સૌથી પહેલાં એનો ગુણાકાર કરી નાખીએ. કઈ રીતે થશે? તો કે x² થશે ને, x² પછી -x - 2x બેનો સરવાળાવાળું પદ. તો આને આમ લખી શકાશે. જો હા, મેં તમને શીખવાડેલું તો બે પદનો ગુણાકાર પછી આ બેનો સરવાળો, -3x + 2 ગુણાકાર, આવું થયું. તો આના જેવું જ થયું. બરાબર છે. પણ અહીંયા અચળ પદ આપણે પહેલાં ગોતવું પડશે. તો અચળ પદ બરાબર એક્સના સહગુણકનો વર્ગ એટલે -3x² છેદમાં 4 ગુણ્યા x² સમજે ને, 4 ગુણ્યા x². એટલે અહીંયા 9x² છેદમાં 4x², એટલે આવશે કેટલું? 9/4. આ બરાબર સંકલનમાં dx / વર્ગમૂળમાં x² - 3x જોઈ છે કેટલા? 9/4. પહેલાં લખી નાખો. ઘરથી કેટલા લાવ્યો છે? +2 ઓછા 9/4. રકમ આપણે એમ નામ જ રાખી છે, રકમમાં કોઈ ફેરફાર કર્યો નથી. પણ ધ્યાનમાં એ રાખવાનું કે ઉમેરા અને બાદ કર્યા એ વસ્તુ આપણે મગજમાં ક્લિયર સેટ થઈ જવી જોઈએ. સંકલનમાં dx / વર્ગમૂળમાં આ x ઓછા 3/2નો વર્ગ, 4 દુ 8 -9/4 એટલે -1/4 થશે ને. સાદુરૂપ આપો, 4 દુ 8, 8 - 9 એટલે -1/4, માઇનસ આવે છે એટલે -1/2નો વર્ગ. તો એ કંઈ ચિંતા કરવાની જરૂર નથી, પ્લસ આવે કે માઇનસ આવે, સૂત્ર ફરે, ચિંતા કરવી જ પડે, સૂત્ર ફરી જાય. બરાબર છે. તો x² - a²નું સૂત્ર તો કે 1/x² - x² પણ અહીંયા આપણી પાસે વર્ગમૂળની અંદર રકમ છે, લોગમાં x પ્લસ છેદ, આવું થશે. સહગુણક કેટલો છે? લોગ x પ્લસ છેદ, છેદ એટલે આ
एक्स -3/2 वर्ग -1/2 वर्ग छेद એટલે સીધી તમે રકમ પાસે પહોંચી જાઓ તોય ચાલે અહીંયા બરાબર એટલે આને તમે આમ લખી નાખો તો કે ખોટું નથી લોગ માનાંકમાં એક્સ પ્લસ છેદ એટલે આ એટલે આ એટલે આ અને એટલે આ હાલે x - 1 અને x - 2 લખવું હોય તો પણ એમાં કંઈ ખોટું નથી એમાં જે સ્વરૂપે જવાબ લખ્યો હોય એ સ્વરૂપે તમે લખી શકો છો રેડી હવે એના પછી ક્વેશ્ચન નંબર ક્રમાંક 14 તમને હોમવર્કમાં હમણાં જ આપ્યો 15મો આનો જેવો જ છે પણ થોડુંક વ્યાપક સ્વરૂપ જેવું છે dx upon x minus n x minus b આના જેવો જ પ્રશ્ન કહી શકાય બરાબર અહીંયા 1 કરે 2 હતો 14મો હોમવર્કમાં ગણ નાખજો સરળ છે બરાબર આ થોડુંક વ્યાપક છે 14માં સાઇન ઇન્વર્સવાળું જે સૂત્ર હતું કંઈ ગયું આ રહ્યું આના જેવો છે ચલો હવે અહીંયા પહેલાં આનું વિસ્તરણ લઈ લઈએ તો આનું વિસ્તરણ લેશું તો આપણને આમ મળશે વર્ગમૂળમાં x² - a + bx + ab આ ગુણાકાર થશે બરાબર ઉપરથી આપણે ગુણાકાર કર્યો એ જ હવે આનું અચળ પદ ગોતવું હોય તો a + bનો વર્ગ a + bxનો વર્ગ છેદમાં 4 ગુણ્યા 1 છેદમાં 4 આમ થશે ને a + b આખાનો વર્ગ છેદમાં 4 એટલે આને સેટ કરવું હોય તો આમ કરે કે a + bના છેદમાં 2 એનો વર્ગ આમ થાય એક્સવાળા પદ ઉડાડી દીધા છે એટલે કંઈ લખવાની જરૂર નથી dx upon વર્ગમૂળમાં x² - a + bx વત્તા આની રિક્વાયરમેન્ટ શું છે તો કે આ રિક્વાયરમેન્ટ છે a + b આખાનો વર્ગ વત્તા ab તો આ બાદ એ કરવું પડશે શું બાદ થશે a + bનો વર્ગ છેદમાં આખાનો છેદમાં 2નો વર્ગ આમ થશે હવે આનું પહેલાં સાદુરૂપ આપવું પડશે શું છે ab - a + b આખાનો વર્ગ છેદમાં 2 રકમમાં સાદુરૂપ આપવાનું દાખલાની ગણતરી વખતે આપવું એના કરતાં બેટરી કે બહાર આપી દેવું જેથી કરીને આપણને થોડીક વધારે મજા આવે સાદુરૂપ તો જ બનશે મસ્ત નહીં તો લોચા પડશે આ 2ab - a² - 2ab થાય ને -b² છેદમાં 4ab થશે ને આ છેદમાં 4 ને વર્ગ છે રેડી તો -a² + 2ab -b² છેદમાં 4 માઇનસ કોમન લઈ લઉં a² - 2ab - b² એટલે +b² છેદમાં 4 તો આ શું થયું -a - b આખાનો વર્ગ છેદમાં 4 જો આવું થશે સાદુરૂપ લખવું હોય તો લખી નાખો આ આખા દાખલાની અંદર સાદુરૂપ આપવાની જરૂર નથી બરાબર આ પદનું જ સેટિંગ કર્યું છે આ બે પદ રહ્યા એનું સાદુરૂપ આપ્યું છે થોડુંક પટ્ટીઓ આપ્યું પણ સમજાઈ જાય એવું છે બરાબર ફોટો પાડી લખવું હોય તો પછી સાઈડમાં લખી નાખજો ધ્યાન એ જ રાખવાનું છે આપણે કઈ રીતે સેટ કરવું તો બરાબર શું હતું ભૂલાઈ ગયું કંઈ વાંધો નહીં તમે લખ્યું છે ને એટલે બસ ઇનફ છે મારા માટે વર્ગમૂળમાં શું થશે x - a + b/2 આખાનો વર્ગ માઇનસ વધશે હવે માઇનસ અહીંયા આપણે કાયદેસર રીતે જે સેટ કરીએ છીએ એ શું આવ્યું a - b/2 આખાનો વર્ગ તો જો મિત્રો આ જ સ્વરૂપ થયું છે આનું વ્યાપક સ્વરૂપ તો x² - a² તો લોગ માનાંકમાં x એટલે સહગુણક છે નહીં પ્લસ છેદ એટલે આખી રકમ x - a + b/2 એનો વર્ગ - a - b/2 એનો વર્ગ પ્લસ c તો આ જવાબ ચાલે ખોટો નથી પણ જેટલું શક્ય હોય એટલું સાદુરૂપ આપી દેવું લોગ માનાંકમાં x - a + b/2 હવે આ છેદ આનું સાદુરૂપ આપશું એટલે આ પદનું સાદુરૂપ આપશું એટલે આ પદનું સાદુરૂપ આપશું એટલે આ પદનું સાદુરૂપ આપશું એટલે આ પદ મૂળ તો રકમ જ થઈ ને લોગમૂળ x + છેદ આમથું આપણે નથી કીધું ચાલે આ બિંદાસ બરાબર છે તો પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો
રેડી? જેટલું પરફેક્ટ સમજી વિચારીને થયું હશે ક્વેશ્ચનમાં એટલી જ તમને મજા આવશે. નહીં તો શું થાય, ક્વેશ્ચન એ કંઈક અલગ થતો હોય, તમારું સોલ્યુશન એ ક્યાંક અલગ જતું, એવું ન થવું. પરફેક્શન રિક્વાયર્ડ છે જ, એના વિના કંઈ થાય નહીં. હવે છે ને એના પછીનો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે આપણી પાસે 14 નંબરનો, પણ એમાં થિયરમ બદલાય છે. બરાબર છે? એમાં છે ને જો શું છે, 16માં આપણે પહોંચ્યા, 15મો ને 4x + 1 √2x² + x - 3. અત્યાર સુધીના જે ક્વેશ્ચન હતા ને એની અંદર છેદવાળું જ પદ આપ્યું હતું, અંશમાં કંઈ નહોતું આપ્યું. કદાચ આપ્યું હોય તો સરળતાથી આદેશ લઈએ એટલે વાત પૂરી થઈ જતી હતી. પણ અહીંયા 16, 17, 18, 19, 20, 21, 22, 23 આ બધામાં એક જ પેટર્ન છે. ફેરફાર ક્યાં થાય છે? ક્યાંક વર્ગમૂળ છે ને ક્યાંક વર્ગમૂળ નથી. તો આની થિયરી આપણી પાસે છે જ. જો ટેક્સ્ટબુકમાં મેં તમને કીધું હતું કે આ થિયરી બાકી રાખશું, પાના નંબર 256 ઉપર. 9મો અને 10મો આ 2 ટોપિક છે. સીધું હોય તો સરળતાથી આપણે ઉકેલી નાખીએ છીએ. બરાબર છે? અચળાંકો એમ અને એન મેળવવા પડશે કે જેથી કરીને જો હવે 2 થિયરમ તમને પરફેક્ટ સમજાય એ હેતુથી એક વ્યવસ્થિત રીતે સમજાવું છું. થિયરી તો છે જ, આપણને ખબર જ છે. ઇન્ટિગ્રેશન dx અપોન ખાલી આ દાખલો તો આપણે ગણી નાખ્યા, ax² + bx + c અને ઇન્ટિગ્રેશન ax + b અપોન ax² + bx + c પ્રકારના સંકલિતો. બરાબર? આ 2 પ્રકારના. પછી આમાં વર્ગમૂળમાં આવશે. બંને વાતને સ્પષ્ટ આપણે સમજી લઈએ. તો જો અહીંયા ઇન્ટિગ્રેશન dx અપોન આના દાખલો તો આપણે ગણ્યા, ax² + bx + c માં અચળ પદમાં ફેરફાર કરી પૂર્ણ વર્ગ બનાવી પ્રમાણિત સંકલિત ગોઠવવું. બરાબર? કોન્સ્ટન્ટ ટર્મમાં ફેરફાર કરવાનો છે અને પૂર્ણ વર્ગપદ બનાવવાનું છે અને પછી પ્રમાણિત સંકલિત અને ગોઠવવાની વાત કરવાની છે. બરાબર? પ્રમાણિત સંકલન ગોઠવી સંકલન કરવું, આ સીધું જ થઈ જાય. આની વાત પૂરી થઈ ગઈ. પણ જ્યારે આ પ્રકાર આવશે ax + b છેદમાં ax² + bx + c dx, આ પ્રકારના ઘણા બધા દાખલાઓ આવશે. આને આપણે નામ આપશું mn વાળી રીત. કઈ નામ આપશું? mn વાળી રીત. તો આ સ્વરૂપના સંકલિતો મેળવવા સૌપ્રથમ આપણે 2 અચળાંકો એવા ગોતવવા પડશે, m અને n. પછી એના સહગુણકો સરખાવવા પડશે. જો આ પ્રકારના સંકલિતમાં અચળાંકો m અને n એવા મેળવીશું કે જેથી, એટલે હું શું કરું છું, આ ax + b છે ને એને અલગ અલગ સ્વરૂપે ગોઠવું કે જેથી ax + b બરાબર m કૌંસમાં d/dx ax² + bx + c + n આમ થાય.
આની કિંમત આના જેવડી થાય, જેથી કરીને મને સંકલન કરવું સરળ થઈ જાય. બરાબર છે. જોઈએ એક ઉદાહરણ પર લઈશ તો આને એમ, આનું વિકલન શું થાય? 2ax પ્લસ બી થાય પ્લસ એન. આ ax પ્લસ બી બરાબર, આનું સાદુરૂપ આપું 2am ઇન્ટુ એક્સ વત્તા એમ બી વત્તા એન. સહગુણકો સરખાવતા કેપિટલ એ બરાબર શું આવ્યું? 2am અને કેપિટલ બી બરાબર એમ બી પ્લસ એન. એટલે એ કિંમત હશે ax પ્લસ બી જ સ્વરૂપની, બીજી એક પણ કિંમત હશે નહીં. તો એમ બરાબર શું થયું તમારે આ જ યાદ રાખવાનું, એમ બરાબર a/2a અને એન બરાબર બી માઇનસ એમ બી. બોમ્બ શું યાદ રાખવાનું? બોમ્બ. એમ અને એન મળી ગયા. હવે જેવા એમ અને એનની કિંમત અહીંયા મૂકીશ તો માટે ઇન્ટિગ્રેશન ax પ્લસ બી આ રકમ છે, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ સી આવી રકમ આવી જશે. આના બરાબર શું થશે? એમ અને આનું વિકલન થયું ને 2ax પ્લસ બી, લખવું હોય તો લખી શકાય d/dx ax સ્ક્વેર પ્લસ bx પ્લસ સી પ્લસ એન છેદમાં આ રકમ એમ નામ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ સી dx. બરાબર છે. અને આમ લખી શકાય એમ અચળ બહાર થાય d/dx ax સ્ક્વેર પ્લસ bx પ્લસ સી છેદમાં ax સ્ક્વેર પ્લસ bx પ્લસ સી dx વત્તા એન dx ax સ્ક્વેર પ્લસ bx પ્લસ સી. આ તો શું થઈ ગયું મિત્રો? છેદનું વિકલન અંશમાં થઈ ગયું. અને આ તો કે આ ઉપરના વિકલ્પ પ્રમાણે, તો બેનું સંકલન સરળતાથી થઈ જશે. આ છેદનું વિકલન અંશમાં થયું ને f'(x/f(x). તો એક વસ્તુ તો ફિક્સ થયું, એમ લોગ માનાંકમાં ax સ્ક્વેર પ્લસ bx પ્લસ સી બરાબર છે વત્તા એન ગુણ્યા ઉપરનો વિકલ્પ મુજબ સંકલન કરવું. આ વિકલ્પ પહેલો છે, આ બીજો છે. બરાબર છે. તો આ એક જવાબ આનો ફિક્સ થઈ ગયો કે આવા દાખલામાં એક જવાબ એન લોગ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ સી વાળો આવશે ને આવશે. હવે આનો બીજો જે પાર્ટ છે એ વર્ગમૂળવાળો છે. વર્ગમૂળમાં આ જ રીતે કરવાનો છે, બીજો કોઈ જ ફેરફાર નથી કરવાનો. પણ એમાં શું ફેરફાર થશે એ આપણે જોવું પડશે અને જોઈ પણ લેશું. તો સૌથી પહેલાં તો આ પ્રકારના સંકલિતો આપણી પાસે છે, તો આને કેવી રીતે સેટ કરીએ એ એકાદ ઉદાહરણ લઈએ તો વધારે મજા આવે. જો ચોપડીનો જ ક્વેશ્ચન લઈએ, 14મો 16મો આપણી પાસે છે, પણ 16મો છે ને સીધો જ વર્ગમૂળવાળો છે. 16મો સીધો વર્ગમૂળવાળો છે, 17મો પણ વર્ગમૂળવાળો છે. એટલે 16માં ને આપણે થોડીક વાર પછી ગણીએ. પહેલાં હું 18મો તમને ગણાવું છું, એટલે એમાં કંઈ ફેર નથી પડતો. આપણે પહેલાં વર્ગમૂળ વગરની થિયરી લીધી હતી, એટલે પહેલાં 18મો ક્વેશ્ચન તમને કરાવું છું, એટલે તમને ખ્યાલ આવે. અને જો વર્ગમૂળવાળી વાત કરવી હોય તો પણ આ જ રીતે થશે, એમાં કોઈ ફેરફાર નહીં. તો થિયરી કરવી હોય તો થિયરી પણ થઈ શકે અને પછી એનો દાખલો ગણવો તો પણ થઈ શકે. પણ બેટર 18મો દાખલો ગણાવું તો તમને થોડીક વધારે સરળતા રહેશે. 18મો દાખલો 16, 17 કાયદેસર બાકી, એની થિયરી પછી આવશે તો પછી ગણીશું. વર્ગમૂળ છે છેદમાં 5x - 2 5x - 2 છેદમાં 1 + 2x + 3x². દાખલો અઘરો છે, મજા આવશે. હવે છે ને એક વસ્તુ ફાઇનલ છે, મારે એમ અને એન ગોતવાના છે. તો દરેક વખતે હું આ આખી પ્રોસેસ કરું અને પછી ક્વેશ્ચન કરું તો દાખલાના મેક્સિમમ 3 માર્ક હોય છે. તો દરેક વખતે એ મારે 3 માર્ક લાવવા થોડાક અઘરા પડી જાય. અઘરા પડી જાય એટલે કે એનો સમય ઝાઝો બરબાદ થાય કે આટલું બધું લખાણ તો કરવું ને. તો મેં તમને જે અહીંયા બોક્સ કરી દીધું છે, રકમ ફિક્સ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં રહે.
અહીંયા જે બોક્સ તમને કરી દીધું છે આ ખાસ યાદ રાખવાનું. ઘણા બધા વિદ્યાર્થીઓ એટલા માસ્ટર માઇન્ડ હોય છે કે એ પોતે જ અહીંયા રકમને સીધી સેટ કરી શકતા હોય છે. આ રીત કમ્પલસરી નથી. જો સંકલિતો ઉકેલવા માટે અલગ અલગ ઘણી બધી રીતો આપણે વાપરીએ છીએ. દાખલાનું સંકલન સરળતાથી કરી શકું, મને આવડી જાય અને સમજીને હું દાખલાને ગણી શકું, એ હેતુથી મેં આ વાત ગોઠવેલી હોય. એ જ હેતુ હોય, બીજો કોઈ ન હોય. બરાબર છે. પછી ઘણા વિદ્યાર્થીઓને એમનામ ભાગ પાડતા આવડી જતું હોય તો એનાથી સારી વસ્તુ એકે હોતી નથી. એ બેસ્ટ ઓપ્શન છે કે ભાઈ તમને સરળતાથી જ ખબર પડી જાય છે તો તમે લઈ શકો છો, એમાં કોઈ ટેન્શન નથી. સમજાય છે હું શું કહું છું? એટલે ખાસ વાત મગજમાં રાખવાની. હવે અહીંયા હું શું કરીશ કે હું ડાયરેક્ટ સોલ્વ કરીશ. આ બધું સાદુરૂપ નહીં આપું. તો જો કેપિટલ A બરાબર 5, કેપિટલ B બરાબર -2. ખાસ ધ્યાન રાખવાનું, એ જે છે x² નો સહગુણક છે. A બરાબર 3, B બરાબર 2 અને C બરાબર 1. આ તમે રફમાં કરો તો પણ ચાલશે. બરાબર છે. હવે મને ખબર પડશે m બરાબર A/2a આમ છે તો 5/2 ગુણ્યા 3 એટલે 5/6. n બરાબર B - mb. તો કેપિટલ B કેટલું છે -2 અને સ્મોલ m કેટલું છે 5/2 અને સ્મોલ b 2 છે. તો -2 - 5/3 થશે ને. તો 3 દુ 6 -6 અને -5 -11/3. તો m અને nની કિંમતો મને મળી ગઈ છે મિત્રો. n બરાબર B - mb A/2a રેડી. તો હવે હું I બરાબર શું લખીશ? બહુ ધ્યાનથી સમજશું. આ પદ આપણા માટે અગત્યનું છે. આ પદ, આ રકમ બરાબર મેં આ પદ લખ્યું છે, આ રકમ બરાબર આ પદ લખ્યું છે. તો એમની કિંમત કેટલી છે? તો કે 5/6 ઇન્ટુ d/dx છેદનું વિકલન છે. જો છેદનું વિકલન શું થાય? 1નું 0, આનું 2 વત્તા 3x² 6x. એક કામ કરું, થોડીક પેનનો કલર ચેન્જ કરી દઉં એટલે તમને થોડીક વિશેષ મજા આવે સમજવાની. જેટલું પરફેક્ટ સમજાશે ને મિત્રો એટલી જ ગણતરી કરવાની મજા આવશે. ઘણા બધા દાખલા છે, આપણે ગણવાના જ છે. I બરાબર, હવે આ રકમ છે, આ રકમ બરાબર આ પદ લીધું છે. આ અચળાંકો m અને n બંને મને મળી ગયા છે સરળતાથી. તો m એટલે શું છે? તો કે 5/6 છે ને, 5/6 5/6 ઇન્ટુ આનું વિકલન ax² + bx + c. તો આનું 1નું વિકલન 0, 2xનું 2 અને 3x² 6x વત્તા n એટલે -11/3 છેદમાં 1 + 2x + 3x² dx. બરાબર છે. હવે તમને એક વાત સમજાવું છું. મેં અહીંયા 5/6 2 + 6x -11/3 આવું પદ કેવી રીતે આવ્યું એ વાત આખી સમજાય. પણ આ એકચ્યુઅલમાં છે શું? આ છે શું? તાનું સાદુરૂપ આપીએ તો 5 દુ 10/6 વત્તા 6 6 ઉડી જશે 5x -11/3. 5x પહેલાં લખવું. આ 5 દુ 10, 3 દુ 6 થાય તો વત્તા 5/3 -11/3. આ 5x 3 લસા લઈ લઉં, 5માંથી 11 જશે એટલે -6. તો આ થઈ ગયું 5x - 2 જે રકમની અંદર છે. જો એટલે તમને ખબર પડે છે હું શું કહેવા માગું છું. 5x - 2ના સીધા ભાગ હું પાડી શકતો નથી. 5x - 2ના સીધા ભાગ હું નથી પાડી શકતો. તો મેં શું કર્યું કે 5x - 2ના સીધા ભાગ નથી પાડી શકતો તો મેં કાયદેસર રીતે એની એવી ગોઠવણ કરી દીધી રકમમાં કે જેથી કરીને કોઈ તકલીફ ન પડે. એટલે 5x - 2ના જ અલગ અલગ કિંમતો મેં લીધી છે. એટલે આ જે 5x - 2 છે એનું અલગ સ્વરૂપ. પણ એ ડાયરેક્ટ કેવી રીતે લે? ઘણા બધા સ્વરૂપો બનતા હોય. પણ આપણને જે રિક્વાયર્ડ છે કે ભાઈ આપણને રિક્વાયર્ડ સ્વરૂપ કયું છે?
તો કે આ સ્વરૂપ લખું તો જો છેદનું વિકલન અંશમાં ગોઠવાઈ જાય, બરાબર. એ આપણને રિક્વાયર્ડ સ્વરૂપ થયું. તો એ રિક્વાયર્ડ સ્વરૂપ આપણી પાસે છે તો એને સરળતાથી આપણે સેટ કરી શકીએ છીએ, એમાં કોઈ પ્રશ્ન નથી, બરાબર છે. તો આ રીતે એને સેટ કરી શકાય. ટૂંકમાં આ જ ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે આની સીધી ખબર પડી જતી, ઘણા બધા દાખલામાં આપણને ખબર પડશે, બરાબર, કે સીધું ખબર પડી જતું એમ અને એને, તો આ બધી પ્રોસેસ કરવાની જરૂર નહીં. આ પ્રોસેસ કરવાનો ઇન્ટેન્સ એક જ કે આના ભાગ કેવી રીતે સરળતાથી પડે અને એનું સંકલન સરળતાથી કેવી રીતે થાય, બરાબર છે. તો ટૂંકમાં 5x - 2 જ આમ કહીને તો 2000ની નોટના છૂટા લીધા, બીજું કશું નવું કર્યું નથી, બરાબર. નવી કોઈ વાત કરી નથી. એ જ વસ્તુ આપણે સમજાવવાનો પ્રયત્ન પણ કરેલો છે. તો હવે I બરાબર શું થશે? 5/6 2 + 3x 6x છેદમાં 1 + 2x + 3x² dx -11/3 dx/1 + 2x + 3x². હવે તમે જોઈ શકો છો આમાં બીજી કોઈ ચિંતા જ નથી. શું જોઈ શકો છો કે અહીંયા એ વસ્તુ આપણા મગજમાં ક્લિયર છે મિત્રો, કે અહીંયા જે છે પહેલું થઈ ગયું f'(x/f(x) એટલે છેદનું વિકલન અંશમાં છે ને, 1નું 0, 2xનું 2, 3x એટલે આ પતી ગયું. અહીંયા અચળ પદ કરવાનો થશે. તો અહીંયા આ દાખલામાં અચળ પદ એ આપણે ગણતા મધ્યમ પદનો વર્ગ એટલે 4x² 4 ગુણ્યા પ્રથમ પદ 4 ગુણ્યા 9x² થાય, તો આવડી જશે 4 4, તો 1/9 આવશે. તો આને હજી હું આમનામ લખીશ 5/6 6x + 2, થોડુંક વ્યવસ્થિત લખું 3x² + 2x + 1 dx -11/3 સંકલનમાં dx પણ અમારે આ સેટ કરવું છે તો 3x² + 2x સાચું કેટલું છે? 1/9 એક છે -1/9 ઉમેરીને બાદ કર્યા, ઉમેરીને શું કરી દીધા? બાદ કરી દીધા આપણે. તો આ 5/6 આ પદ શું છે તો કે d/dx છેદનું વિકલન છે 3x² + 2x + 1 છેદમાં 3x² + 2x + 1 dx છેદનું વિકલન અંશમાં -11/3 dx/ આ પૂર્ણ વર્ગ પદ બનશે ને, પહેલા પદનું વર્ગમૂળ લઈ લો, વર્ગમૂળ 3x + 1/3 એનો વર્ગ 9 × 9 -1/9 એટલે 8માંથી 8/9 થાય, પ્લસ થશે 2√2/3 એનો વર્ગ. દાખલાવાના સરળ નથી હોતા, અઘરામાં અઘરો દાખલો આપણે પસંદ કર્યો છે, બરાબર છે. હવે આ શું થઈ ગયું? f'(x/f(x) છે ને, f'(x/f(x) અને ઓલું પણ સૂત્ર ગોઠવ્યું. બહુ શાંતિથી, એક પણ ભૂલ જવાબથી વંચિત રાખી દે. અહીંયા પ્રમેય વાપરતા હોય ત્યારે બે પ્રમેય એક સ્ટેપમાં બે પ્રમેય એક સાથે નહીં વાપરવાના. અહીંયા સહગુણકની ચિંતા નથી. આ શું થયું? લોગ f'(x/f(x) એટલે 3x² + 2x + 1 -11/3 ઘરેથી લઈને આવ્યો છે. વર્ગમૂળ નથી એટલે વર્ગમૂળ વગરનું સૂત્ર છે આપણી પાસે. અને કયું છે? x² + a². કયું છે? x² + a². તો 1/a tan inverse x/a થશે. 1/a પેલા સહગુણક છે તો કે હા 1/√3 સહગુણક. 1/a એટલે આનું વ્યસ્ત થઈ જશે. 1/a એટલે અહીંયા 3 અંશમાં વહી જશે અને છેદમાં 2 √ 2 આવી જશે. 1/a ફરીથી કહું છું, આ સહગુણક છે, આ 1/a પછી tan inverse x એટલે √3x + 1/3 છેદમાં a એટલે 2√2/3 પ્લસ c. જેટલું પરફેક્ટ તમારું સાદુરૂપ હશે એટલી જ તમને મજા. આ બે ઘણા બધા અલગ અલગ ભાગ I1 ને I2 કરે, હું એવું નહીં કરું. એક જ દાખલો મોટો હોય, બાકી કોઈ ચિંતા ન હોય. 5/6 log 3x² + 2x + 1 આ 3 ઉડી જશે તો 11/2 થાય ને, 3 × 2 = 6 11/1/a આ સહગુણક આવ્યો 1/a બરાબર છે. સહગુણક વડે આપણે ભાગેલા જ છે, કોઈ ચિંતા નથી.
ધ્યાન એ જ રાખવાનું છે આપણે કે જ્યાં સુધી પરફેક્શન સેટ ન થાય ત્યાં સુધી અહીંયા જવાબ આપણે લાવી શકતા નથી. 1/3√2 1/a√3 રેડી. એક જ મિનિટ આને સહગુણકોણે ભાગીને જો ચોપડીના જવાબમાં થોડોક ફેરફાર હોય તેમાં કોઈ ચિંતા નથી, સાદરૂપ સાથે કરી શકાય. tan ઇન્વર્સ અહીંયા લસા લઈ લઉં 3√3x પ્લસ 1/2√2 પ્લસ c. બરાબર. હવે અહીંયા જો પહેલાં જ મેં રકમથી અહીંયા આ પહેલાંમાંથી 3 કોમન લીધા હોત તો ટેક્સ્ટ બુકનો તમારો જવાબ આવે. ટેક્સ્ટ બુકનો જો 11/3√2 tan ઇન્વર્સ 3x પ્લસ 1/√2 છે તો ટેક્સ્ટ બુકનો જવાબ આવે. પણ અહીંયા આપણને બીજી કોઈ ચિંતા નથી. 5/6 log 3x² પ્લસ 2x પ્લસ 1 માઇનસ 11 એમાં તમને 3√2 આપ્યું છે ને આપણે 6 આવી ગયું એટલે આમાંથી પાછું tan ઇન્વર્સમાંથી પાછું એને 3x પ્લસ 1 અહીંયા શું કર્યું હોય કે 1 પ્લસ 2x પ્લસ 3x² છે એમાંથી જો પહેલેથી 3 બાર લઈ લો 1 પ્લસ 2x પ્લસ 3x પહેલેથી 3 બાર લઈ લો તો એ કાયદેસર રીતે એને સેટ કરી શકાય. આનું સીધું એમ અને એનની કિંમતો આપણે સેટ કરી શકીએ. બરાબર છે. ટેક્સ્ટ બુકમાં થોડોક જવાબ જોવો હોય તો જોઈ લઈએ કઈ રીતે છે. 7.4 જો ટેક્સ્ટ બુકના જવાબ જોડે મેચ કરો. કોમન લિંક કરી હશે તો આપણે જોઈને તો ગણતા ના હોય. કેટલામો છે? 18મો છે. 5/6 અને આ લોકોએ શું કર્યું છે? કોમન લીધું છે. 5/6 3x² પ્લસ 2x પ્લસ 1 બરાબર છે. કોમન લીધું છે 11/3√2 એટલે કોમન લેવું હોય જો એનો જવાબ સેટ કરવો હોય તો પણ થઈ શકે, એમાં કોઈ ચિંતા નથી. કઈ રીતે થઈ શકે? તો કે આટલી જ રકમનું સંકલન કરવું હોય તો થઈ જાય. બરાબર. આ ખોટું નથી. આપણે શું કર્યું છે? ડાયરેક્ટ અહીંયા અચળ પદ મેળવ્યું છે. ડાયરેક્ટ અહીંયા અચળ પદ. જો એટલો ભાગ ટેક્સ્ટ બુકના જવાબ તમારે પરીક્ષામાં કદાચ આવી ગયું તો કંઈ ટેન્શન નથી. જો આમાં આપણે બરાબર જ કર્યું છે, અચળ પદ ઉમેરીને બાદ કર્યું છે. માની લો ટેક્સ્ટ બુકના જવાબ જોડે મેચ કરવો છે તો આને છે ને અચળ પદને આવી રીતે સેટ કરાય. ટેક્સ્ટ બુકના જવાબ જોડે મેચ કરવો છે ગમે એ રીતે કરી શકાય મિત્રો, એમાં કંઈ ટેન્શન નથી અને મૂંઝાવાનું નથી થતું. બંને જવાબ વેલિડ છે. આટલો જ ભાગમાં ફેરફાર છે. સમજીને જ એ કરવાનું છે. તો 11/3 હવે આમાં શું કરશું કે આપણે સીધું 1/3 કોમન લઈ લેશું. તો અહીંયા 1/3 કોમન લઈ લીધું. બરાબર. સંકલનમાં dx અપોન બરાબર છે. હવે 1/3 કોમન લઉં છું એટલે અહીંયા શું થઈ જશે? આ x² વત્તા 2/3x વત્તા 1/3 થાય. હવે અહીંયા અચળ પદ ગોતી લઉં. અચળ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ એટલે 4/9 એનો x² 4 ગુણ્યા પ્રથમ પદ તો 1/9 આવશે. 4 ઉડી જાય એટલે તો આ થઈ ગયું 11/3 ઇન્ટુ 1/3 dx અપોન x² પ્લસ 2/3x પ્લસ 1/9 પ્લસ 1/3 માઇનસ 1/9. જો 1/9 ઉમેર્યા અને બાદ કર્યા થાય તો આ 11/3 ઇન્ટુ 1/3 સંકલનમાં dx અપોન આ શું થઈ ગયું કે પૂર્ણ વર્ગ પદ થઈ ગયું કોનું? x પ્લસ 1/3 એનો વર્ગ અને આ લસા લઈ લો તો 9 એટલે 3 લસા આવશે. 3 માઇનસ 1 એટલે 2/9. તો આ સૂત્ર થઈ ગયું. અહીંયા સહગુણક કંઈ આવવાની વાત રહેશે નહીં કારણ કે સીધું જ 1/a આપણી પાસે થશે સૂત્ર. તો 11/3 ઇન્ટુ 1/3 1/a આનો સહગુણ કેટલો છે? કારણ કે ઓલરેડી આપણે પહેલાં 3 બાર લઈ લીધા છે. ઓલામાં એ જ રીતે થતું 1/a એટલે 2/9 છે અને આપણે આમ લખીએ કે જો √2/3 એનો વર્ગ તો 1/a એટલે 3/√2 tan ઇન્વર્સ x અપોન a. આ ટેક્સ્ટ બુકનો જવાબ આવી ગયો. એમાં કંઈ ટેન્શન જેવું છે નહીં. 5/6 log 3x પર ધ્યાન તમારું હોવું જોઈએ. આ તો મારી પાસે ટેક્સ્ટ બુક છે, પરીક્ષામાં હોતી નથી તો એમાં કંઈ ટેન્શન નથી. આ ઓલો જવાબ લખી નાખો તો અનિયત સંકલન છે tan ઇન્વર્સ 3x વત્તા 1/2 તમારા પાઠ્યપુસ્તકનો જવાબ. બરાબર છે. તો આનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. બરાબર છે.
હવે આની આગળની વાત કરીએ તો આની આગળની જે વાત છે ને એમાં પ્રોસેસ તો આ જ છે, પણ શું છે એ પહેલાં વિચારીએ. તો આ લખાઈ ગયું છે બરાબર. તો આને હું પહેલાં પૂછી નાખું છું. આ ટૉપિક મોટો છે, મેં જોયું કે ભાઈ ઘણો બધો સમય નીકળી ગયો છે, પણ એમાં કોઈ ચિંતા નથી. હવે અહીંયા છે ને આ પ્રકારના સંકલિતો, આ વર્ગમૂળ અને આ વર્ગમૂળ પ્રકારના સંકલિતોનો ઉકેલ. તો અહીંયા જ્યારે વર્ગમૂળ આવશે ત્યારે એમાં તો કોઈ ફેરફાર નથી કરવાનો. માં અચળ પદમાં ફેરફાર કરી પૂર્ણ વર્ગ બનાવી પ્રમાણિત સંકલિત ગોઠવીને સંકલન કરવું, બરાબર. અને અહીંયા જ્યારે વર્ગમૂળ આવશે ax² + bx + c dx, આ પ્રકારના સંકલિતમાં અચળાંકો m અને n મેળવશું કે જેથી આનું વિકલન થાય, બરાબર. આ બધું જેમ છે એમના. હવે અહીંયા શું થશે? આ રકમ આખી એમના જ રહેશે. અહીંયા શું થશે તો કે અહીંયા વર્ગમૂળ આવશે, અહીંયા વર્ગમૂળ આવશે અને અહીંયા વર્ગમૂળ આવશે. હવે અહીંયા આ જે વર્ગમૂળ છે એ આમ થશે અને અહીંયા આ વર્ગમૂળ આવશે. બાકી કોઈ વિશેષ ફેરફાર આમાં નથી કરવાનો. હવે અહીંયા આઈથી ફરશે. હવે આ શું થયું? હવે અહીંયા આ સાદુરૂપ f(x) × f'(x) સ્વરૂપે થશે. એટલે આનું સાદુરૂપ આપવું હોય તો આ થાય કેવી રીતે? તો કે જો આને આપણે આવી રીતે લખી શકાય, આ ખબર પડી ને. હવે બીજો વિકલ્પ લઈ લીધો આપણે, બરાબર. આ થિયરી કન્ટિન્યુ છે. આપણી ટેક્સ્ટ બુકમાં જે છે ને એની ક્લિયરિટી ચોખ્ખી નથી આપી. આપણને શું કીધું છે? જો ટેક્સ્ટ બુકમાં પાના નંબર 256 ઉપર 7મો 8મો પહેલાં બે ઓલું ને સાદું વર્ગમૂળવાળું, બરાબર. પછી 2 સીધું ax + b. તો એમાં લખી નાખ્યું છે કે આ પ્રકારના સંકલિતો મેળવવા આપણે 9માં દર્શાવેલ રીતે આગળ વધીશું અને સંકલિતને જાણીતા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું. પણ એ સરળતાથી સીધું ક્યારેય આવડતું હોતું નથી, અને કાયદેસર આપણે પહેલાં સેટ કરવું જોઈએ તો જ આપણને એનો ફાયદો થશે. તો હવે અહીંયા શું થશે તો કે અહીંયા m, બરાબર છે. હવે આનું આપણે કાયદેસર સંકલન ગોઠવીએ તો આ પદ ઉપર વહી જશે ax² + bx + c (−1/2) × d/dx, ax² + bx + c dx + n dx/√ax² + bx + c થયું. હવે આ શું થયું? f(x) × f'(x) એટલે f(x) -1/2 નું -1/2 + 1/-1/2 + -1/2 + 1/2 એટલે 2 ઉપર આવી જશે. એટલે 2m વર્ગમૂળમાં ax² + bx + c થયું. વર્ગમૂળ વત્તા n × વિકલ્પ 1 મુજબ, બરાબર છે. આ આખો પ્રકારના સંકલિત થયા. તો આવી રીતે આનું સંકલન કરી શકાય, એમાં કોઈ ચિંતા રહેતી નથી. આનો એક દાખલો ગણી લઈ. 14મો દાખલો બાકી છે. આપણે 14મો મગજમાં આવી ગયો છે. 18મો ગણ્યો ને, 16મો બાકી છે. જો 16મા દાખલામાં આપણને શું કહે છે કે 4x + 1 શું છે? 16મા દાખલામાં 4x + 1 છેદમાં વર્ગમૂળમાં 2x² + x - 3 i બરાબર સંકલનમાં 4x + 1 છેદમાં વર્ગમૂળમાં 2x² + x - 3 dx. હવે અહીંયા એ જ પ્રોસેસ આપણે એપ્લાય કરવાની છે. એમાં કોઈ જ નવી વાત નથી. આમાં તમને ખબર હોય કે a બરાબર 4 છે, કેપિટલ B બરાબર 1, સ્મોલ એટલે 2, b એટલે 1 અને c એટલે -3. આ બધું સેમ જ રહેશે. m બરાબર a/2a એટલે 4/2 × 2 એટલે કેટલા આવ્યા? 1. n બરાબર b - mb તો કેપિટલ B કેટલા છે? 1 - સ્મોલ m 1 અને સ્મોલ b 1. તો અહીંયા કેપિટલ B જે છે એ 1 છે. 4x + 1 છે ને, 4x + 1. તો
तो कैपिटल एन बराबर शू थी गयुं कैपिटल बी माइनस एम बी तो 1 माइनस एम एटले ए अपॉन 2a 4/2a रेडी है तो आ 0 थी गयुं तेमां आपणे कंई करी शकता नथी तो आई बराबर हवे आ एक्स प्लस बी नी जग्याए एक्स प्लस बी नी जग्याए आखुं पद लखाशे एम एम एटले केटला छे 1 अने आनुं विकलन शुं थाय 4x + 1 अने एन नी जग्याए 0 जो मित्रों 4x + 1 ज थयुं एम एन नी रीत आपणे वापरीए छीए dx छेदमां 2x² + x आ तो आ दाखलामां सरळ थई गयो छे ओलो दाखलो जे हमणां गण्यो आपणे 18मो ए थोड़ोक वधारे पड़तो कठिन हतो एनामां पण न थाय तो आ तो जो आखी आखी रकम ज थई तमे कंई सेट ना करो तो पण तमने आ रीते गोठवण मळी जशे बराबर छे। तो हवे आ शुं थयुं तो आने तमे आम लखी शको छो 4x + 1 छेदमां 2x² + x - 3 dx + 0 थी गयुं एटले कंई लखवानी जरूर नथी तो आम थशे 2x² + x - 3 n नी किंमत एक ज छे -1/2 × 4x + 1 dx तो जो बाजुमां विकलन आ जवाब आवशे 2m एटले 2m एटले 1 छे लखी ना लखी फेर न पड़े f(x)n × f'(x) तो 2x² + x - 3 / 1/2 + c 2x² + x - 3 1/2 + c आ रीते थाय सूत्र तमने ख्याल होवुं ज जोईए इंटीग्रेशन f(x)n × f'(x) dx बराबर f(x)n + 1 / n + 1 + c हवे आवा दाखलाने आवो दाखलो आ तो सरळ थई गयो आने बीजी रीते गणવું હોય तो घायोघा थई जाय बराबर एवुं नथी खास ए वस्तु ध्यान राखशुं 4x + 1 छेदमां वर्गमूळमां 2x² + x - 3 dx एवुं नथी मित्रों क्यारेय के तमने आवो दाखलो पूछ्यो तो तमारे फरजियात mn नी रीतथी ज गणવું mn नी रीत शुं छे कि જ્યારે આપણને ભાગ પાડવામાં તકલીફ પડતી હોય ભાગ ન પાડી શકતા હોય ત્યારે mnની રીત આપણી મદદ આ તો આ દાખલામાં 16મામાં થઈ ગયું હતું પણ 17મામાં તમે જોશો તો 17મામાં અલગ અલગ પેટર્ન ઘણી બધી હોય છે અને એ પ્રમાણે તમે ગણી શકો છો 18મો દાખલો જોશો એમાં આપણે mnની રીત કરી 19મા દાખલામાં પાછી ફરજિયાત આપણે mnની રીત કરવી પડશે એમાં સીધું સેટ નહીં થાય એટલે ફરજિયાતપણે આપણે એ થિયરી તો શીખવી જ પડે एक दाखला माटे थई जातुं होय बीजा माटे न थतुं होय आपणे थियरी जवा दई एवुं ना चाले एटले थियरी आपणे शीखवी ज पड़े। मान लो कि मारे आ रीत नथी करवी एम एनी मारी पासे छे बीजी रीत तो हूँ विचारूँ तो जो छेदनुं विकलन अंशमां छे तो हूँ शुं करूँ 2x² + x - 3 = t आदेश बराबर तो 2x નું વિકલન 4x + 1 અને dx जो आखी रकम गोठवाई गई dt तो आई बराबर dt ना छेदमां वर्गमूळमां t तो आ शुं थयुं t⁻⁻⁻² dt तो आ शुं थयुं √2t थयुं अने t बराबर अपनी पासे जे रकम है ये मूकी दई 2x² + x - 3 + c तो आ रीते सेट करी शकाय। एवं जरूरी नहीं कि आ रीत फरजियात वापरवी पण ज्यारे आ रीत दाखलो लईने आवतो हशे त्यारे तमे कंई करी नहीं शको त्यारे फरजियातपणे तमारे करवुं ज पड़शे। तो एम अने रीत एननी रीतनी जे थियरी हती क्वेश्चन हजी घणा बधा आपणी पासे अंदर वेटिंगमां छे कि आ बधा ज क्वेश्चनो घणी बधी रीते सेट करी शकाय एवा छे बराबर छे। तो आनो पहेला स्क्रीनशॉट लई लो जे रीते तमारे दाखलो गणवो होय एमएननी रीत ना छूटके थाती कोई दाखलो सीधो सेट न थतो होय करवो ज पड़े एम होय तो एमएननी रीत वापरशुं नहीं तो आपणी पासे छे ज मेथडो घणी बधी बराबर छे। पहेला आनो स्क्रीनशॉट लई लो बराबर है। हवे एक वस्तु ध्यान राखवानुं कि एमएननी रीत तमे वापरो छो एने पहला ध्यान राखवानुं वर्गमूळवाળી रकम है कि वर्गमूळवाળી रकम नहीं बराबर है। अने खास m बराबर a/2 and n बराबर b अने जवाब आरे कोई चिंता नहीं राखवानी कारण कि एमां जवाब तो घणी वखत कॉमन लीधा होय तो एमां फेरफार थता हशे। हूँ अहींया तमने टेक्स्टबुकना जवाब लई दईश केम कि मारी सामे टेक्स्टबुक है परीक्षामां तमारी पासे टेक्स्टबुक नहीं होय पण बीजी कोई रीते दाखलो थतो हशे तो आपणे बीजी रीतनो पण प्रायोरिटी पहला आपीशुं
એટલે ધ્યાન એ જ રાખવાનું છે, તમારે સમજણ જે મગજમાં રાખવાની છે કે આવી રીતે ક્વેશ્ચનને સોલ્વ કરી શકાય. હવે એક આપણે 18 સુધી કરીએ છીએ ને, 17મો એક લઈ લઉં, પછી આ વિડીયોને આપણે અહીંયા સ્ટોપ કરીશું. 17મો એક ક્વેશ્ચન લઈ લઉં. x + 2 વર્ગમૂળમાં x². હવે આ mnની રીત જ થઈ, બરાબર. m બરાબર a/2a. તો a એટલે 1 છે, b એટલે 2 છે, સ્મોલ a એટલે 1 અને સ્મોલ b 0 છે, અને c બરાબર -1. c ની કોઈ જરૂર નથી. a/2a તો 1/2 × 1 એટલે 1/2 આવ્યું. n બરાબર b - mb. b એટલે 2 -1/2 એટલે 3/2 આ થશે, બરાબર. આવી રીતે તમે સેટ પહેલાં m અને n ને કરી શકો છો. રેડી? m અને n ને આવી રીતે સેટ કરી શકો. તો 1/2 અને 3/2 આ મગજમાં રાખશું. અહીંયા લખવું હોય તો લખવાનું, કોઈ ન લખવું હોય તો આને પર ફોટો પાડી લો, બરાબર. m બરાબર 1/2, n બરાબર 3/2. આટલી વાત આપણી પાસે આવી. તો જો આને આમ લખાય, લખવું હોય તો અહીંયા આમ કાયદેસર લખો. m બરાબર a/2 એટલે તમને શું થાય, સરખી પ્રેક્ટિસ થાય. n બરાબર, આની બીજી રીત છે, ઘણા બધા દાખલાની 2 રીતો હોય. તમને અહીંયા mની કિંમત 1/2 હોય, bની કિંમત 0 આવી છે તો ખાલી 2 થશે. એટલે 3/2 નહીં, અહીંયા bની કિંમત 0 છે, ખાસ ધ્યાન રાખવાનું. તો i બરાબર સંકલનમાં m એટલે 1/2 છેદનું વિકલન 2x + n એટલે 2. તો જો બીજું કશું જ નથી કર્યું, છેદમાં વર્ગમૂળમાં x² - 1, બરાબર છે. તો 1/2 2x/√x² - 1 + 2 dx/√x². આ દાખલા નાના છે ને એટલે થાય આવી રીતે સરળતાથી. છેદનું વિકલન અંશમાં આવ્યું 1/2, આમ થાય ને, આ x² - 1 / -1/2. સાહેબ વર્ગમૂળ છે, f(x) આખું છે ને, +1/n + 1 × 2x + 2 આ સૂત્ર થઈ ગયું dx/√x² - 1. તો f(x) n × f'(x) એટલે 1/2 × 2x² - 1 1/2 + 2 આ x² - 1 a² એટલે log x + છેદ એટલે x² - 1 + c. તો આ બે નીકળી જશે. √x² - 1 + 2 log x + √x² - 1 + c. આ જવાબ આવી ગયો. રેડી? તો એનો કાયદેસર આપણી પાસે જવાબ છે. આને કદાચ તમારે આમ ન ગણવું હોય, mn નથી વાપરવો, સેકન્ડ મેથડ કરવી હોય તો એ તમે હોમવર્કમાં કરી નાખજો. x + 2 ના છેદમાં વર્ગમૂળમાં x² - 1 dx છે, આને તમે આમ લખી શકો x/√x² - 1 + 2/dx/x² - 1. આ સૂત્ર થઈ ગયું. અહીંયા 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખો એટલે થઈ જશે. એટલે મારો કહેવાનો મતલબ જ એ છે મિત્રો કે રીત કઈ છે, સૂત્ર કયું વાપરવું છે, એ બધું જ તમારા હાથની વાત છે અને તમારે જ સેટ કરવાનું છે. એવું જરૂરી નથી કે આપણે દર વખતે mn વાળી જ રીત વાપરી. પણ દાખલા તરીકે તમે 19મો ક્વેશ્ચન સોલ્વ કરવા જશો તો સીધું સેટ નથી થતું. તો એ વખતે આપણી પાસે mnની રિક્વાયરમેન્ટ આવશે અને mnની રીત હોય તો જ આપણે એને વ્યવસ્થિત રીતે ન્યાય આપી શકીએ, નહીં તો ન્યાય ન આપી શકીએ. એટલે ખાસ મગજની અંદર જે હું કહેવા માગું છું એ ખાસ ધ્યાન રાખજો. mnની રીત અગત્યની જ છે, એનો ઉપયોગ કરવી જ પડશે, કારણ કે એના સિવાય આપણે દાખલાઓ અમુક નહીં સોલ્વ કરી શકીએ. એટલે આપણે મગજમાં આવવું જોઈએ. અને mnની રીત કોઈ રીત નથી, એવું નહીં પૂછે પરીક્ષામાં mnની રીતે ગણો. તમે તમારી રીતે ટૂંકમાં અંશના જે છે વ્યવસ્થિત રીતે ભાગ પાડી શકાય. દરેક બાળકને મગજમાં આવે એવું ના હોય, તો આપણી પાસે રીત હોય તો એના ભાગ પાડી શકાય. તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. આજે લેક્ચર ઘણો મોટો થઈ ગયો છે, પણ એનું કારણ તમને દેખાય છે કે 2 થિયરી સરસ મજાની આપણે ઉકેલી નાખી છે, બરાબર. અને 2 થિયરીને આધારિત જ આગળના ક્વેશ્ચન આપણે ગણવાના છે. જે એક્સરસાઇઝમાં ઘણા બધા ક્વેશ્ચન બાકી છે. નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવી વાત પણ શીખવાની છે જે ટેક્સ્ટબુકમાં નથી. તો આજે આટલું જ રાખીએ. આજના ક્વેશ્ચન અને થિયરી પરફેક્ટ સમજી લેજો. અને હજી એક કહું છું, અન્ય સંકલન છે, જવાબ જુદા જુદા આવી શકે.
ઓલામાં આપણે 10 યુનિટ્સમાં જુદો જવાબ આવ્યો હતો, કોમન કાઢ્યો તો અલગ જવાબ થઈ જાય, એમાં ટેન્શન નથી. ઓકે, તો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ સંકલન. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ.